ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક નવા તબેલાની મુલાકાતે આવ્યા છીએ. તો આ તબેલાની મુલાકાત લેતા પહેલા હું જાણવા માંગીશ, તમારું નામ શું છે? મારું નામ દિનેશભાઈ ડાયાભાઈ ચૌધરી, ગામ સુલતાનપુર, તાલુકો ખેરાલુ. બરાબર. તો આ તબેલાની શરૂઆત ક્યારથી કરી આપણે? ત્યારથી જે લગભગ ગણો ને આ લગભગ અમારા પૂર્વજો કે ગણો કે જે ગણો તે વારસાગત જ અમને ધંધો મળેલો છે. બરાબર. કાયમથી વારસાગતમાં આ મને ધંધો બાપ દાદાએ આવેલો છે. તો કરે 50% ખેતી અને 50% ગાયોનું કરીએ. ગાયનું કરો. કયા પ્રકારની આપણે ગાયો વધારે? ગાયો લગભગ બધી HF જ છે. HF લાવવાનું કોઈ ખાસ કારણ? ખાસ કારણ એનું દૂધ ઉત્પાદન સારું છે. બધા દોવામાં ના તકલીફોમાં મશીન આવી ગયો છે. હાલ દોવામાં સફળતા છે થોડી. બરાબર. મશીનનો કોઈ પ્રોબ્લેમ થાય ખરો? પ્રોબ્લેમમાં અને રોગચાળો આ બધું જલ્દી આવતું હોય. બરાબર. એમની મશીન તમે જ્યારે દૂધ દોતા હોય એટલે એનાથી બ્લડિંગ લોહી બોય કશું ના, એવું કશું જ નથી. જેમાં વાછરડું ધાવતું હોય ને આપણું, હા, એ જ અસર એને થાય. આ હાથથી દોઈએ ને એના કરતા સારું. એના કરતાં સારું. કેટલો ટાઈમ લાગે એક ગાયને દોતા? ગાયને દોવામાં લગભગ 10 મિનિટ લાગે. 10 મિનિટ? બધા ટાઈમ ના કહેવાય? ના, વધારે ટાઈમ ના કહેવાય. એમાં તો કોઈ ગાય એવી વધતો 10 મિનિટ, બાકી 5 થી 6 મિનિટમાં ખબર છે. બરાબર. એક હાથે 5 દોવો હોય, 6 દોવો હોય, એકી હાથે દોવો હોય તો દોઈ શકાય. પેલું જાતિ બેસવાનું અને દોવાનું અને હાથ પર અસર થાય છે થોડી. ગાયને થોડું પર અસર થાય થોડી, દબાણ ના લીધે. બરાબર. આમાં દબાણ ના થાય. તો આજે તમે ગાયો લાયા છો, તો આપણે અત્યારે કેટલા પશુઓ છે? હાલ મારી પાસે લગભગ 11-12 ગાય છે અને નાની મોટી વાછડીઓ લગભગ 8-9 છે. એમાં 2-3 થઈ ગઈ. બરાબર. ગાભણ. હા, તો આનો મતલબ આપણે બીજદાન તમે જાતે જ કરાવો? કોના પણ કરાવો? ડૉક્ટર પાસે કરાવો? ના, અમારા અહીંનો ડૉક્ટર છે એના પાસે જ કરે. વિઝિટ દવાના ચોખ્યાથી વિઝિટ આવે. બરાબર. તો હું જાણવા માંગીશ કે HF ગાયોમાં રોગોનો બહુ પ્રોબ્લેમ હોય છે, દવાઓના બહુ વધારે પ્રોબ્લેમ? એનું પ્રમાણ વધારે આવે છે એટલે વધારે નફો તો અડધો એ ખેંચે છે થોડું. બીમારીઓ ના. બરાબર. થોડી સ્વચ્છતા રાખવી પડે, દવા અંગાથી ચાલુ રાખવી પડે. એટલે તમારા સાથે કોઈ પ્રોબ્લેમ મળેલો કે નુકસાન એવું કોઈ કે ગાયોમાં થયું? નુકસાનનો સાહેબ આ લંપીમાં 1-2 મરી ગઈ હતી. એ લંપીની અસર લાંબા ગાળા સુધી રહે. શાના કારણે મરી ગઈ હતી? લંપી કરીને રોગ આવ્યો હતો. હા, લંપી રોગ. એમાં એના પહેલા 5-6 ગાયો અટક આવી હોય ને એવી પોઝિશન થઈને 5-6 ગાયો જતી રહી મારી. બરાબર. આમને સૌથી સારા વાતાવરણમાં કઈ રીતના રાખી શકાય? આમાં હુંફાળું વાતાવરણ, ઠંડુ વાતાવરણ હોવું જોઈએ, સાફ સફાઈ વધારે હોવી જોઈએ. બરાબર. તમે અત્યારે અહીંયા ફોગર પણ લગાવે છે. હવે ચાલુ કરશું. ઉનાળો ધીરે ધીરે ચાલુ થઈ, ગરમી વધી છે. ગરમી વધશે એટલે અમે ફોગર ચાલુ કરશું, પંખા ચાલુ કરશું. અને એક સિસ્ટમમાં આવી જુઓ કે વાતાવરણની ઢબ પકડી જાય ને પછી કોઈ તકલીફ નથી થતી, સાને? હા, ઠંડુ વાતાવરણ હોવું જોઈએ. બરાબર. પછી આ મિનરલ છે, આના પાવડરો છે, મિનરલ મિક્સર પાવડર. હા, એ બધું ખવડાવવાથી તંદુરસ્તી રહે થોડું. આ સાયલેજ છે. સાયલેજ આપેલું તમે જોઈ શકો છો. ત્યાં સાયલેજ ના કેટલા ભાવ લેતા લાવ્યો છો તમે? કેટલા એ લગભગ 7 થી 8 રૂપિયા આપણને કિલો પડે. 7 થી 8 રૂપિયા કિલો. અને એક આખો લેવા જઈએ બાંધો સાથે? બાંધો સાથે કદાચ 100 નું આવે, 200 નું આવે વજનમાં. 100 કેજી 200 કેજી નું આવે. 100 કેજી નું લગભગ 700 થી 900 સુધી પડે. બરાબર. અને એમાં શું શું હોય, કઈ રીતના અંદર હોય? સાયલેજમાં એમાં કંઈક રસી પડવામાં આવે છે અને જેમાં આપણે આપણા માટે અથાણું બનાવીએ એ સિસ્ટમથી આ સાયલેજ બનાવ્યો છે. આનો સંગ્રહ કરીએ તો કોઈ વાંધો નહીં. 6 મહિના રાખો, 12 મહિના રાખો, એમાં બગાડ ના થાય. માણસોનું અથાણું એમ ગાયનું અથાણું છે, એમાં કોઈ બગાડ ના થાય. ખુલવું ના જોઈએ. ખુલવું ના જોઈએ. ખોલ્યા પછી ખવડાવી જાય. બરાબર. તો આ લાવો તો કોન્ટેક્ટ કઈ રીતના થાય? અહીં ડેરી આપે છે આપણે મહેસાણા દૂધ મહેસાણા ડેરીને કોન્ટ્રાક્ટ આપેલો હોય જે ભાઈને, એથી આપણને 7-35 રૂપિયે કિલો મળતું હોય. બરાબર. આવું આપણે વાત કરીએ કે જ્યારે પશુપાલન કરો છો તો પશુપાલનમાં ઘણી વાર ઉતાર ચઢાવ પણ આવતા હોય આવે ને. તો તમારા સાથે કોઈ એવું તમારો અનુભવ ખેડૂત મિત્રો સાથે શેર કરો કે જેથી એમને ખબર પડે કે કોઈને નવો તબેલો શરૂ કરવો હોય તો શું ધ્યાન રાખવું જરૂરી બને છે? ધ્યાનમાં એક સાફ સફાઈનું રહેઠાણ પાકું હોવું જોઈએ. પ્લસ વાળો કરવો હોય, વાળો કરો તમે તો વાળામાં સિસ્ટમ સારી છે. ગાયને કોઈ તકલીફ નહીં, હલનચલન વ્યાયામ છે જાય. આ બેઠા બેઠા બધેલી ગાય અકળાય છે.
હા એટલે એના કરતો આવો વાળો છૂટો હોય જે આ વાળામાં ઊભી રહીને સાચી વાત છે. એક હરતી ફરતી રહીને થોડું શરીર સારું રહે, સારું, ખોરાક સ્વાસ્થ્ય ઓછું હોય તો સારું ચાલે. રહે. બરાબર. અમે ઘણી જગ્યાએ તબેલા ઇન્ટરવ્યુ લેવા જઈએ છીએ ને, તો હવે શું કર્યું હોય, એક બાજુ આપણે મેન તબેલો બનાવેલો હોય, એના બાજુમાં જ આવો વાડો બનાવેલો ખુલ્લો. વાળો મહત્વનો. ગાયો બધી ખુલ્લી ફરે જેટલું ફરતી રહે ને એટલું એને શું હોય, એને સારું પચન શક્તિ, એ રોગચાળો ઓછો સારું થાય. રહે. હા, ઘણા એમ કીધું કોઈ છે કે જમી વારો બને એના પછી અમારા મતલબ 40-50% રોગ ઓછા થઈ ઓછા ગયા. થઈ જાય. ગળીઓ ના આવે, હા. જે ઓચોળમાં ગળીઓ આવે આવુંમાં બરાબર. એ ગળીઓ ના આવે. પછી સાફ સફાઈ એવી રહે, જો આ અંદર હા, 4 વાળામાં રહે ને, હા, કોઈ મગજમાં નહીં, ખુલ્લી વાતાવરણ, વ્યાયામ બધું કરી અને રહે. તંદુરસ્તી સારી રહે. બરાબર. ખોરાક ઓછું હોય તો ચાલે. ગળ્યું એટલે શું? ગળ્યું ગળીઓ એટલે બાવલું ખરું ને, હા, બાવલાના અંદર હોજો આવે એના પછી ઓચોળ ને નસ બંધ થઈ જાય દૂધની. આપણને ખબર કઈ રીતના પડે કાના ગળ્યું આવે છે? હોજો આવે પણ દૂધ ફાટી જાય અંદર ને અંદર. અંદર ફાટે. પાણી આવે. હા, હા, બરાબર. દૂધ ના એના લીધે પછી જ્યારે એ બંધ થઈ જાય. બંધ થઈ ઓચોળ જાય. દૂધ જ બંધ થઈ જાય. એ એક જ વચનમાં થતું કે બધા વચન એક જ. એક જ વચન? ચારોમાં આવે તો 4 જ હતા. એવું એ પ્રોબ્લેમ હા, એટલે એ ગાય આપણો ફેલ. ફેલ કહેવાય. હા. એનું કોઈ નિવારણ ખરું? નિવારણમાં આ વિઝિટમાં અને ડોક્ટર દવાઓ આવે છે. નિવારણ માટે પછી બીજી એક આવે શીશી દવાની, બરાબર. એ ધોયા પછી ધોવા અને દવાનો પટ આપી દઈએ હા, તો કોઈ વાંધો નથી આવતો. બરાબર. પણ જ્યાં સુધી દવા તમે આપો ત્યાં સુધી જેને રાહત રહે? દવાની વસ્તુ કાયમી માટે કરવી કાયમી પડે. માટે. કાયમી માટે જે આપણે ધોયા પછી એ દવાનું પટ આપી દેવાનું. બરાબર. ધારો કે આ ગાયને માન લો કે એવું થયું છે તો પછી એને કાયમ આલવી જ પડે દવા? થયો હોય ને નહીં, દરેકના દરેકને આલવું પડે. એના પહેલા ત્યાં પહેલા આલવું પછી પડે. તળિયું છે, હાના છે, એ સાફ સફાઈ વધારે હોવી જોઈએ. બરાબર. અને ધારો કે આપણે આ પ્લાસ્ટર મારેલું છે તમે, તો ઘણીવાર એમના આંચળામાં આ તકલીફ થતી હોય, બેસતી વખતે કે પછી એમને સૂતી વખતે. એ આંતળિયું સાફ સફાઈ ના હોય એના માટે નેટ પણ આવે છે. નેટ પણ નેટ જેને કહેવાય કે આપણે જેમ ગાડલું પાથરીએ એમ નેટ આવે છે, નેટ પાથરી લઈએ. બરાબર. એનાથી ગાદી જેવું લાગે ને કઈ તકલીફ બીજી ના થાય. બરાબર. કેટલામાં આવે રે ગાદી? એક સીટ લગભગ એક ગાયની એક સીટ આવે લગભગ 1400 ની આજુબાજુ. 1400 ની આજુબાજુ મળી રહે. બરાબર. આવું હું જાણવા માંગીશ કે તમારે દૂધ કેટલું થાય એક દિવસનું? દિવસનું દૂધ હાલમાં મારે 70 લીટર થાય. 70 લીટર. બરોબર. અને ફેટ કેટલો આવે? ફેટ 4, 3, 4, 5 એટલે મતલબ 4.5 ની આજુબાજુ આવે. હરાચાની આજુબાજુ. બરાબર. અને એક દિવસ આપણે વાત કરી કે એક દિવસ આખા સવારના સાંજનું દૂધ કેટલા પૈસાનું થાય? દૂધમાં લગભગ 5,000 નું થાય, 5, 5.5 એક દિવસનું? દિવસનું. બરાબર. આ જે હાલ મારી પોઝિશન પ્રમાણે જે ગણતરી હું કહું છું તમને, એ પ્રમાણે હાલ 5 થી 6,000 નો દિવસ પડે. દિવસ પર એમાં ખાંડદાણ છે, ડાયલેજ છે, પછી હાલ આ સિઝનની થોડી ઘાસચારો ઓછો હોય એટલે બીજું લાઈન વેચાતું કરવા પડે, એ થોડું નુકસાન છે. બાકી આ ધંધામાં બરોબર છે જે છે. બરાબર. હું જાણવા માંગીશ કે એ 10 દિવસનું દૂધ કેટલા પગાર પર કેટલો આવતો હશે? પગાર મારે લગભગ 10 દિવસનો 40, 50, 55. બરાબર. આપણે એક એવરેજ 40,000 ગણીએ તો 4 તારીખ 1 લાખ. એમાં ગાયો જોવા જઈએ તો મારી 10 ગાયો જી. 10 ગાયો જો અત્યારે દોય છે. બાખડો છે, કોઈ વેલો કોઈ મળો વેલો, બરાબર. કોઈ ગાભણ છે, એમ સરેરાશ ગણતો 10 ગાય અને બીજો રેલો 1-2 નવો અત્યારે છે. બરાબર. હવે ધારો કે આપણે એક મહિના વાત કરીએ તો એવરેજ પકડ 1,20,000 નો પગાર થાય, તેમાં તમારો ખર્ચો કેટલો? ખર્ચામાં હાલની પોઝિશનમાં જે આ વાતાવરણમાં આ મહિનો ખરો ને, ઘાસચારો ઓછો હોય, બરાબર. પછી વેચાતું લાવીને મોંઘું પડે. એનો ભાવ મિત્રો હવે આપણે જાણીશું કે આજે તમે તબેલો શરૂઆત કરી હતી તો તમે ઘણી ઉતાર ચઢાવ પણ આવ્યા છે, બરોબર? તે ઉતાર ચઢાવમાં તમારો અનુભવ કઈ રીતના રહ્યો થોડું જણાવો. અનુભવમાં તો લગભગ હરેક ધંધામાં થોડી સમય લાગે, સમય આપવો પડે. બરાબર. 2 થી ચાલુ કરીએ, 4 થી ચાલુ કરીએ, 5 થી કરીએ, કઈ તકલીફો તો ચઢાવ ઉતારમાં આવ્યા જ હોય. આપણે શું થયું તમે મને વાત કરી કે મેં પાછળ કે 10 પશુઓનું મારા મૃત્યુ પામી હતી, બરોબર? એ થોડું જણાવો ને ખેડૂત મિત્રોને શું થયું? એમાં જેમ હાર્ટની અસર થાય ને એ રીતના કંઈક ખોરાકમાં આવ્યું શું આવ્યું, એમાં કદાચ ડૉક્ટરોએ કંઈ તપાસ કરી છે તો પણ એમાં કંઈ રિઝલ્ટ આવ્યું નહોતું. બરાબર.
લગભગ અમારા વડનગરથી પ્રજક સાહેબ છે, MK સાહેબ છે, મેન સાહેબ એ પણ ગાયો ઉપર હતા. શું થયું એ કંઈ ખાવામાં ઝેરી કંઈ આવ્યું, ઘાસચારામાં કશું નહીં. લગભગ એવી 5-6 મહિનામાં મારે 4-5 ગાયો આવી રીતના ગઈ હતી. મરી ગઈ છે, બરોબર. હા, એના પછી થોડી તકલીફો પડવા માંડી. રાગે મેં થોડી હિંમત નહીં હારી તમે? ના, હિંમત ના હાર્યો. વધતા થોડી વાછડીઓ ઉછેર કર્યો ઘરનો, એટલે મારે થોડી સરખાઈ આવવા માંડી. ધીરે ધીરે 1-2 વાછડીઓ કરી. હાલ 3 વાછડીઓ, મારા 2 વાછડીઓ ગાભણ છે. એમ ચડાવ ઉતાર તો આવ્યા કરે, પણ એમાં હા, એટલે આમાં કેવું રહે કે HF જે આપણે HF ગાય કહીએ ને, આ થોડું પ્રોબ્લેમ રહે જ છે કે બીમારીનો, અને હાથે હાથે આ પ્રોબ્લેમ. પણ એ વસ્તુ તમે કીધી ને કે ખબર ના પડે તો કુદરતી કોઈ કારણ હોઈ શકે. હા, કુદરતી હોય. કારણ કે મેડિકલમાં ડોક્ટરને નતું મળ્યું એનું કારણ તો ના, નતું મળ્યું. બરાબર. કઈ વાંધો નહીં. PM કર્યું હતું, મૃત્યુ પછી કઈ રિઝલ્ટ મળ્યું નથી. બરાબર. તો સાચવણી આપણે થોડું ગમે તે કરતા પણ થોડું વધારે જ થોડું માવજતની એની જરૂર રહેતી. માવજતમાં લગભગ તળિયામાં ન બધો દોવા પડતો રહે. એના વાળાનો, આ છૂટાવાળાનો માફક સારું આવે છે, તંદુરસ્તી સારી રહે, દૂધમાં ફરક પડે છે. તો એ તમારે એનાથી બચવા માટે, આમને સાચવવા માટે તમારે જેટલું છૂટું ફરશે ને એટલો ફાયદો, સ્વાસ્થ્યમાં સારું રહેશે. હા, એટલો સારો ફાયદો. બરાબર. જ્યાં વાળામાં છૂટી રહી એનો ચડકાટ જ જુદો હોય છે. સાચી વાત તમારી. અને જે તેઓ બધી રહે છે એમને શું છે, હાલ રોગચાળામાં ઈટોળીઓ છે, આના છે, બધા જીવજંતુઓ ને એ બધું પડે છે. આ ખુલ્લા વાળામાં જે મેં રાખી છે એને કોઈ તકલીફ નથી. બરાબર. બને એટલું ખેડૂત મિત્રોને એ જ કહેવાનું કે આ બને એટલો ખુલ્લા વાળા રાખો. બરાબર, સાચી વાત કહેવાય. ખુલ્લા વાળા જેટલા રહેશે હા, એટલો ફાયદો. એને ખોરાક ઓછો જશે, એને બેસવામાં તકલીફ નહીં, એનો ભાવ સૂકું ઘાસચારો ને બધું વધારે ભાવમાં હોય. બરાબર. એટલે એ મોંઘું પડતો છે. એ મોંઘું પડે, પણ વાતાવરણ પ્રમાણે લાવી ના શક્યા હોય આપણે. સરેરાશ ઘાસચારો આપણે સસ્તો લાવીએ થોડો, એટલે હાલ વાતાવરણ એ પ્રમાણે ભાવ બધું ઊંચું હોય. બરાબર. એટલે બાકી સ્ટોક કરેલો હોય, સ્ટોક માટે મેં હાલ સસ્તા ભાવે મળે એ માટે સ્ટોક કરવા માટે મેં આ નવું ગોડાઉન બનાવ્યું. ગોડાઉન બનાવ્યું. કેટલો ખર્ચો થયો ગોડાઉન? ગોડાઉનમાં લગભગ 1.25 લાખ રૂપિયા ખર્ચો છે. 1.25 લાખ રૂપિયા. અને બધું પતરાથી જ બનાવ્યું? પતરાથી બનાવ્યું. બરાબર. જેથી કરીને સસ્તો ઘાસચારો થાય ને એ વખતે આપણે ભરી દેવાનું, સ્ટોક કરી દેવાનો, જેથી કરીને ભાવ વધારે આપવો ના પડે. હા, અહીંયા તમે કેમેરા પણ લગાવ્યો છે? કેમેરા ખરા. કેમેરામાં શું છે, કેમેરો જોઈએ એમ કે હાલ ઘેર ગયા, અહીંયા રહેતા નથી તો પેલા ઘરે ગયા હોય તો દેખરેખ ગાયને શું થયું છે, બેઠક કેમ કરે છે, આગી પાછી કેમ થાય છે, કોઈ છૂટી કરી. બરાબર. હા, ના હોય તો તકલીફ નહીં. એના માટે મોબાઈલમાં સેટ હોય એ તો બતાવી દે મોબાઈલ. હા, મોબાઈલમાં. બરાબર. હવે એક વાત કરીએ કે અત્યારે તમારે કેટલા વીઘા જમીન છે? જમીન છે મારી 8 વીઘા. 8 વીઘા. એમાં 6 વીઘા તમે ખેતીવાડી કરું. 6 વીઘામાં ખેતીવાડી, 3 વીઘામાં ઘાસચારો. 3 વીઘામાં ઘાસચારો કરું છું. બરાબર. એમાં 1.5 વીઘો તો આમાં જ કર્યો. બરાબર, સમજાઈ ગયું. હવે આપણે એક વાત કરીએ કે વર્ષે નફો કેટલો આવે? વાર્ષિક નફો લગભગ આવે 2.5, 3, 2. બરાબર. જે વર્ષે જેટલું દૂધ થયું હોય એ પ્રમાણે નફાનું ધોરણ હોય. બરાબર. કેટલા ટકા આપણે ડેરીમાં ભરાવો દૂધ તમે અત્યારે? અમે ડેરીમાં. કેટલા ટકા વાર્ષિક નફો આવે? વાર્ષિક નફો ગઈ સાલનો અમારો તો ગણો ને એટલે અહીંનો 9%, અને ત્યાંનો થોડો વધારે હતો. એમ કરીને અમારે ફાયદો તો જ છે. એટલે ખાતર પાણી ઘરનું ખેતીવાડી માટે. ખાતર થતું હશે? ખાતર કેટલું થાય? ખાતર 30 તોલો થાય, 25 થાય, 40 થાય વર્ષે. બરાબર. શું ભાવ ચાલે અત્યારે ટોલાનો? મેં વેચ્યું લગભગ ચોખ્ખું આવું છાણિયું ખાતર 2500 રૂપિયા વેચ્યું. 2500 રૂપિયા ટ્રોલી. એટલે હું વેચતો નથી, મારામાં જ નાખતો. બરાબર. પણ જગ્યા નથી એટલે આ વખત વેચી મારી. બરાબર. અને 30 ટોલો થાય? 30-40 થાય. 30 ચાલો આપણે 30 માં લઈએ તો 25,000-45,000 રૂપિયા મળે વાર્ષિક. જેને વધારે જમીન ઉપર જમીન આવે વેચન. બરાબર. મહિના 2-4 મહિના ઘાસચારો એમાંથી નીકળી જાય, સૂકો ઘાસચારો. બરાબર. આનો જે મૂત્ર ત્યાગ હોય તમે શું કરો? સ્ટોર કરો છો, ભેગું કરો અને સંગ્રહ કરો? ના, સંગ્રહમાં એવું નથી. મારે શું કર્યું છે, જે ખેતીવાડીમાં પાઇપલાઇનો જોઈએ છે એ પાઇપલાઇનમાં અંદર
આપી દીધો. છૂટક જવા દો બધું અંદર, છૂટક ખેતીમાં જાય, ઘાસચારો બધું વાવ્યું હા એમાં જ જતું રહે, પાણી સાથે એમાં જતું રહે, લાઈનમાં મેં સેટ કરેલું. બરાબર, ખૂબ સરસ. કે હવે વાત કરીએ કે તમે ગાયો ને ભેંસો બે ઓપ્શન હોય આપણા પણ, કે તમે બેમાંથી કોઈ પણ એકનો તબેલો કરી શકો, તો તમે ગાયોનો તબેલો કેમ પસંદ કર્યો? ગાયમાં દોવામાં તકલીફ નહીં, એને દોવામાં લગભગ ટાઈમ ઓછો, બરાબર, પછી પેલું લગભગ જો પાડું મરી જાય તો તકલીફ, અથવા મતલબ કહેવાય કે જેને પકડી રાખે દોવાવાળાને એને જ પકડે, બીજાને અડવા ના દે. બરાબર. 10 ભેંસો દોવી અને 10 ગાયો એમાં રાત દાડાનો ફરક. સાચી વાત. બરાબર. કોકના મશીન કામમાં નહીં આવતું એમાં. એવું કોક એવું આપણું નવું ખેડૂત મિત્ર છે જેમને નવું તબેલો શરૂ કરવું છે, તો તમે એમને શું સલાહ આપશો કે કઈ રીતે તમે શરૂ કરી શકો? શરૂઆત તો જુઓ, પહેલી અનુભવ ના હોય તો શું? અનુભવ ના હોય તો અમુક સમય સુધી એની સલાહો લ્યો. બરાબર. જે અમારા વિડીયો જોવો, આપણા લગતા કોઈ એવા હોય સંબંધી, એમની રાય લ્યો. બરાબર. અને એ લીધા પછી 1-2 ઉપર તમે ચાલુ કરો. હું છું જીનુભાઈ ડાયાભાઈ ચૌધરી, સુલતાનપુરા. હું ધંધો કરું છું પશુપાલનનો, ગાય રાખું છું. અને આ ધંધામાં આપણને સારી પરવડે છે, તો આ ધંધો કરી શકાય પશુપાલનનો. એમાં મળતર પણ સારું છે અને કોઈની ઝંઝટ વગર 10 દિવસે તમને પૈસા આપવાવાળો એક જ આ જ ધંધો છે. અને એ મહેસાણા ડેરી જ આપણને ચૂકવે છે, તો આ ધંધો કરવામાં મજા છે. તો આગળ જઈ શકો. ને કે અનુભવ ના હોય કોઈ પણમાં તો એ ખોટું છે. બરાબર. તમે એવું 1-2 જે આપણે પશુ લાવવાના હોય, એ આપણે જે કોઈ પણ નવો તબેલો શરૂ કરો તો ગાયો કોઈ પણ પશુ બહારથી લવાય, પંજાબ સાઈડ, બનાસકાંઠા સાઈડ, આ સાઈડથી લવાય કે આપણે લોકલ એરિયામાં, નજીકના એરિયામાં તો શોધવું પડે? અમે ચોથી લવાય, પણ ચોથી લાવવામાં તકલીફો હોય છે બધું. એટલે કઈ રીતના તકલીફ? હેરાનગતિ કઈક, એક ગાભણ હોય, બીમાર હોય, ગાભણ હોય ને ગાભણને રાત દાડો 2-3 દિવસ ગાડીઓમાં લાવવી પડતી હોય, એ તકલીફો થતી. બાકી ક્વોલિટીઓ સારી હોય છે, અહીંના કરતાં ક્વોલિટી જો સારી હોય છે ગાયમાં. પણ ભાવના બધું વધુ હોય, ભાવ વધુ હોય અને અહીંની લોકલમાં શું વાતાવરણમાં સેટ થયેલી હોય, પછી હેરાનગતિ નહીં આ. બરાબર. અને ત્યાંથી તમે લાવો તો વાતાવરણનો તરત ફરક દેખાય. તેવા વાતાવરણ અલગ રહે. તમે તમારા જેમ આપણે પાણી બદલાય ને અને આપણને તકલીફો થાય, એ સિસ્ટમ એમાં છે. બરાબર. આવું તમારા અનુભવ તો ખાસો હશે ને તબેલા, જ્યારથી તમે નાનપણના હતા બધું મમ્મી પપ્પા સંભાળતા એટલે તમે સંભાળતા? એ થોડું 2-3 રાખતા પહેલાથી, પાણી સગવડ નથી. બરાબર. તો તમે કોઈ પણ અત્યારે એક એવી જ વસ્તુ બતાવો કે કોઈ સારી ગાયની કઈ રીતના પસંદ થઈ શકે કે ભાઈ આવું વસ્તુ હોય તો આ સારી ગાય કહેવાય? સારી ગાય હોય ને, એક એનો બાંધો લગભગ આમ સીધો હોવો જોઈએ. બરાબર. જેમાં આ રહી ને આ પહેલા જ છે વાછડી મારી. બરાબર. લગભગ 9.5 લીટર દૂધ, હાલ 8 છે, 9.5 લીટર વિહાયા પછી 9.5 લીટર દૂધ. અને પછી આ નસો રહી ને, બરાબર, એ નસો વળી વધુ હોવી જોઈએ. વાંકી ચૂકી આ વાછડી મારે પહેલા વિહાણી ને એ લગભગ 10 લીટર આવશે. બરાબર. આ તમે ક્યાંથી લાવ્યા હતા? આ અમારા ભાઈના ત્યાં ઉછેરી લીધી હતી. બરાબર. એમને વેચી એટલે મેં લીધી છે. બરાબર, સમજાય. અને કિંમતમાં લગભગ મેં 40 આપ્યા છે, પણ આની હાલ જેવા વેપાર કરે લોકો એ 60 લી, 70 લી, બરાબર, 85 લી, એ રીતના સિસ્ટમ હોય. તો એક એવરેજ ગાયની આપણે પસંદગી કરવા જતા હોય તો એમનો ભાવ કઈ રીતના નક્કી થાય? કે ધારો કે આ જ ગાય છે તો આપણે ખબર કે રીતના ફરક, આ 70,000 ના હલાય કે 50,000 હલાય, એ કોઈ અંદાજ ખરો? એ આપણો અનુભવ હોવો જોઈએ થોડો, કે આ ગાય કેવી રહેશે. બરાબર. દૂધ ઉપર એનો ભાવ નક્કી થતો હોય કે ના? દૂધ ઉપર નહીં, દૂધ ઉપર, ક્વોલિટી ઉપર. દેખાવ ગણો થોડો, પછી દૂધ આ હોવું જોઈએ એ પ્રમાણે, એનો આવનો પેલો સારો હોવો જોઈએ, લોબો પડો. બરાબર. આવું ધારો કે ઘણી વાર એવું પણ થતું હોય કે આપણે જે જગ્યાએ જતા હોય ને ત્યાં તો આપણને દૂધ વધુ બતાવે કે ભાઈ 11 લીટર 12 લીટર દૂધ આપતું, ઘરે આવીને સીધું 3 થી 4 લીટર નો ફરક આવી જતો હોય. એ 2 ટાઈમ દોવું પડે. આપણે કોઈ પણ વેપારી પાસે ગાય લઈએ ને, એ વખત સવારે અને સાંજ, બરાબર, 2 ટાઈમ દોઈએ તો ખબર. એ સવારે દોતા નથી.
એ સવારે દૂધ એ વેપારી લાઈનો રહ્યા, જે આચારાળા બાજુ છે, કોઈ ઈડર બાજુ, ખેડબ્રહ્મા બાજુ જે ઠેકા છે ને એ દોતા જ નથી બધા. સવારે દૂધ ના એટલે સાંજે દૂધ વધી જાય. વધી જાય. તમે સાંજે જ જવાના, સવારે વહેલા જવાના ના નહીં. ના એના કારણે એ ફરક પડતો હોય છે. પછી ચોથી આવ્યા પછી એ દવાઓ ઉપર રાખતા હોય છે. બહારથી લાવે ને આવો. એટલે હેરાન ના થાય, આ ના થાય, નશા મરીને તકલીફ ના થાય. અને તમારા આ ઘરે આવ્યા પછી 4 દાડે 5 દાડે એ અસરો થઈ ગઈ. બરાબર, સાચી વાત છે. તો ખેડૂતો તમે જોઈ શકો છો કે આપણે બધી આ માહિતી લઈ લીધી છે, અને આમાંથી તમને કોઈ પણ માહિતી વધુ જાણવી હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમે એનો પ્રશ્નનો ઉત્તર આપવા તત્પર રહીશું. આ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વધુમાં વધુ શેર કરજો આવા નવા વિડીયો જોવા માટે. ત્યાર સુધી મળીએ છીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.